મને એક ભાઈ કહેતા હતા, મને કે સતયુગ ચારે ચાલુ થાય છે. મેં કહ્યું તું હું બે ડફોળ છીએ, આપણે સુધરી જાય એટલે હવે સતયુગ ચાલુ થઈ જાય. હજી તો આવા સંશોધન કરે છે. બોલો સુધરવું છે અને સતયુગ જોતો છે. અરે હું મારી બેન હાલ્યા જતા હોય તો કોઈની તાકાત છે કે બે ભાઈ બેન હાલ્યા જતા લાગે આ વિચાર છે? દ્રષ્ટિ નથી, વિચાર નથી બાપુ, ત્યાં સુધી તમારામાં મારામાં કોઈ દી સતયુગ ન આવે. રામ, ખોરાક ખોટો, વિચાર ખોટા, બોલવાનું ખોટું, દ્રષ્ટિ ખોટી, અને આમાં ખોટું ચાલે લ્યો. અમે હાવ નકરું હા શું કર્યું, તમારા છોકરા ભૂખ્યા રહે. હું તો પ્રોગ્રામમાં જઉં અહીંયા કહું ભાઈ આજે હું બોલું છું બધું સાચે સાચું છે એવું નથી હો. આમાં તો જેટલું ખોટું આવશે હવે કઈ વિડીયો ન બનાવીને મોકલતા. કારણ કે આ તો રામ વનમાં ગયા હતા તો આ બધા કહે છે ભાઈ કે આપણે નથી પડ્યા જ્યાં હતા જ્યાં હોય ન જ્યાં બધા કહે છે એટલે હું કહું છું. બાકી બાપુ આનંદ કરી લેવાનો, મજા કરી લેવાય, બાકી કાંઈ છે જ નહીં. જીવવાનું મળ્યું છે ને આનંદ કરી લો, મોજ કરી લો, બાકી મરી જવાનું છે વાત. તમે જો તમારો મારો જન્મ થયા પહેલા માએ બધી તૈયારી કરી રાખી હોય, ઘોડિયા ને ખોયા ને ગોદડા ને કપડા ને આન તેને બધી તૈયારી માએ કરી રાખી હોય ને કે મને ભગવાન કઈક સંતાન આપશે, બધી તૈયારી માએ કરી હોય. અને 60 80 100 વર્ષ જીવો ને મરી જાવ ને તે દી બધી તૈયારી જ હોય. લાકડા તૈયાર હોય, ઉપાડનારા હોય, ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય, ઘોંકા મારનારા હોય. પહેલી ને છેલ્લી બે તૈયારી છે તો એટલી નહીં કરી રાખી હોય. એટલે ગંગા સતીએ કીધું કે 21,600 શ્વાસા, 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય. ગણવા હોય તો ગણી જુઓ બધા. આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. શ્વાસા અરે તમારી સુરતા લાગી જાય એ ભજન, બાકી ક્યાંય રાગડા તાણવાની, આંટા મારવાની જરૂર જ નથી. રામ